જય ભીમ, જય સંવિધાન. નમો બધા મિત્રો. સુરતના આકુબા કાઠી મામાદેવના ભુવા અને મેલડીમાના ભુવા. હવે હું સત્ય ઉપર ચાલીશ અને સંવિધાન ઉપર ચાલીશ. હવે હું ભુવો નથી. આ બધી અંધશ્રદ્ધા છે. હું બહુ જ માનતો હતો માતાજીને, પણ મેં માતાજીને ક્યાંય જોયા નહીં. અને મારા દીકરાને હવે હું ભણાવીશ અને સમાજને સાસો માર્ગ દેખાડીશ. જેટલા ભુવા છે તે બધા ખોટીના છે. જેટલા ભુવા ધૂણે છે તે બધા ખોટીના છે. અને તે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જબરજસ્ત વાત કરી. નવું કોલ રેકોર્ડિંગ સાંભળો. મેં આજ લગીમાં માતાજીને કોઈ દી જોયા નથી. બરાબર? હાલો. હા હા સાચી વાત છે. મેં કેટલી માળાઓ ફેરવી છે ભાઈ મનસુખભાઈ, એટલી માળાઓ ફેરવી છે ને એટલું બધું લોકોનું સારું કર્યું ને, સત્તાય ઠોકર મળી છે. તો આ કળયુગની માલ પર માતાજી માણસ એમ કે 3.5 થી સમરો ને તો સામે હોય. મેં 3.5 થી નહીં, 2009 થી માંડીને 2024 લગન મેં કોઈ વસ્તુ જોવા મળ્યું નથી. હું સમતાણમાં જઈને વિધિ કરી, મેં અનેક વસ્તુ કર્યું, પશુ બલિ કોઈ વસ્તુ નથી કરી, પણ જે મારી વિધિ થતી ને એ બધું કર્યું. મેં તાવામાં ઉકળતા તાવામાં આમ ખોબા ભરી લીધા તેલના, તો છતાંય મને કોઈ વસ્તુ માતાજી જેવું એવું કોઈ દેખાણું નહીં કે હું. This call is now being recorded. હાલો. અરે આકોબાનો દીકરો બોલું, મનસુખભાઈ. બોલો બોલો. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો બોલો. મજામાં? મજામાં. મારે ભુવન જ ભણવું છે. તો ભણવાનું જ હોય ને, આપણે ભૂવા થોડું બનવાનું. તારું ઉંમર કેવડી હે? આ જેટલા ધૂણે ને એ બધાય ભુવા ખોટી ના છે. તું હકુબા કાઠી નો દીકરો? હા. હાલે થઈ બહુ. શું છે તારું નામ? ધનુરાજ. ધનુરાજ? હા. અત્યારે ક્યાં ઘરે? ધનુરાજ. ક્યાં ઘરે છો કે સુરત? ક્યાં છો? ઘરે ગામડે? નહીં, સુરત. છે. સારું. ઉંમર કેટલી તારી? 9 વર્ષનો છું હજુ. ખાલી 9 વર્ષ? હા. એલા પડતો તો ભાઈ તે તો રેકર્ડ તોડ્યો, ભાઈ કરી. તે તાર પપ્પા ભૂવા હતા ને? જેટલા ધૂણતા છે ને એ ભુવા હે ને ખોટી ના છે બધાય. એમ છે? તારા પપ્પા ભૂવા હતા ને? હાલો. હવે મારા પપ્પા ભુવા નથી. બસ બંધ કરી દીધું? હાલો. ખાલી માતાજી ના શ્રદ્ધા છે, ભુવા ખોટા છે. છે. ક્યાં છે હકુબા? ક્યાં? હા બોલો બોલો. શું છે હકુબા? આ મજા છે. ઠીક ઠીક. આ છોકરો તો હોશિયાર છે. હું હા, છોકરો તો હોશિયાર છે, પણ એને મને કે મારે પપ્પા આજે મનસુખભાઈ વાત કરવી છે, ઓલા વિડિયો કોમેડી ના મોકલો ને. હા. ઈ હોત જોવે. ઠીક ઠીક. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી મજામાં છે. અને હું આ બધાને હું છે કે અત્યાર લગી છે જે 2009 થી માંડી તે 2024 હા. મામાદેવની જોત ચાલુ, માતાજીનો ભૂવો બીનો. બરાબર? હા. મેં બધું જ કરી લીધું, ટોટલિંગ વસ્તુ કરી લીધી. આ 2009 થી માંડીને તે 2024 એટલે કેટલા વર્ષ છે આ? ઘણા વર્ષ થયા. બરાબર. ત્યાં લગીમાં મેં કોઈ વસ્તુ ભગવાન સામે દેખાણો નથી. બરાબર? મારા હૃદયની માલપા અત્યારે ભગવાન આવ્યો છે ને કીધું દીકરા આ બધું છે ને આ જે ભુવા ધૂણે છે ને મનસુખભાઈ, મારે તમારે યારે મેં કીધું ડિબેટ એટલે માટે કે આ બધા જે ભુવા ધૂણે છે, હું ખુદ મસાણી મેલડીનો મામાનો ભુવો થઈ અને આજે હું જો મને મારામાં સુધારો આવ્યો હોય કે આવું વસ્તુ બનતી કોઈ વસ્તુ હોતી નથી. માતાજી ચાઉંડમાં એની જગ્યાએ છે, ખોડિયારમાં એની જગ્યાએ હવની શ્રદ્ધા હોય છે. માતાજીના મંદિરે તમે જાતા હશો તો એ તમે ખાલી પગે લાગતા હોય કે જે કરતા હોય, આ નાળિયેર કે પ્રસાદી આપણે ધરીએ ને ઈ તે આપણે માતાજીના પ્રસાદી આપણે ધરીને પછી લાવે છે માણસ, ખાય છે માણસ.
માતાજીને કાંઈ ધરવાનું એવું હોતું નથી. અને આ બકરા ને આ બધું ચડાવે ને ઈ બધી ખોટી જ વાત છે. પ્રસાદ તે છે ને આપણે માતાજીને જ કેવા હતા કે મારી દીકરા માનતા રાખ ને તું મને આ ચડાઈ દેજે. પણ હવની શ્રદ્ધા હોય છે અને એ શ્રદ્ધાથી એમના હાલે ને તો આવી અંધશ્રદ્ધા નો ફેલાય. આવા ભુવા ધવલ ભુવા જેવા, પછી હું મામાનો ભુવો છું, હું ઓલો ભુવો છું, આ જેટલા ભુવા જો સોશિયલ મીડિયાની માલપા જેટલા ભુવા ધૂણીને જે આ માંડવાની માલપા આવે છે ને એ બધાય ભુવા ખોટા છે. હવે ઈ તો ભાઈ અમે તો વર્ષોથી માથું પછડી આવતા હતા, પણ હવે આમાં શું થાય કે એમ કે થાકી ગયા છીએ હવે. પણ હવે મૂળ શું છે, એક ખેટલા બાપાના કોક ભગત છે, ઓલા આપણે અહીંયા ક્યાંક હમણાં તમારી જારે વાત કરી હતી, હા એને મને કીધું ઈ કે હું આવું ધૂણવા, ઈ કે હું ભૂવો હતો અને ઈ કે મેં મારી ઘરવાળીને છોડી દીધી, મારા છોકરાને મેકી દીધા, મને કાંઈ નહીં, આ જો માનવ સેવા કરું છું. ઈ કે મેં કીધું તો ઈ તમે માનવ સેવા કરો, ઈ પૈસા ક્યાંથી ભગવાન દેવા આવે? મને કે ઈ માણા દે માણાને ખવરો. મેં બસ તમને ભગવાનને કોઈ દી જોયા? મેં કીધું ઈ કે હું 20 વર્ષ ભૂવો રહ્યો, કોઈ દી ભગવાનને નથી જોયા. તો મારી અંદર ભગવાન દેખાણા. બરાબર? એટલે માણસને એક જાણથી માની લો કે તમને આપણે કોઈ ગાયડું દઈ દે, આ દઈ દે, આજ લગીમાં તો જે કર્યું હોય, પણ માણસનો ક્રોધ છે ને, ક્રોધ ઈ માણસને મારી નાખે છે. સાચી વાત છે. આ ભુવાપણું છે ને, ભુવાપણું કરીએ ને એટલે જે માની લો કે રાવળદેવ હોય ને, રાવળદેવ એ તમારી અહીંયા ડાક વગાડવા આવ્યા તો તમે એને 50,000 આપો એટલે તમારી દેવના વખાણ કરે. ઓલા આવે એટલે એની ત્યાં વખાણ કરે. રાવળદેવ ને પૈસા મળવાના છે ને ભુવાને હવારે પૈસાનો ઢગલો થવાનો, પણ જે જોવા વાળા છે ને એનો તો ઉજાગરો થવાનો. 2 દિવસ પડશે એટલે કાં તો નોકરીમાંથી જાય ને કાં તો એને ઘર ભાંગી જાય એક દિવસમાં. સાચી વાત છે. હું કે ગરીબ માણસ હોય કે આલોક માતાજી આવ્યા ને આ જે ભુવાને પગે લાગે ને, ભુવાને કોઈ સાધુ માની લો કે કોઈ સાધુ હોય ને, સાધુ સંતો, એને તમે કયો ને બાપુ આશીર્વાદ જો, માથે આશીર્વાદ દે ને તો એ ખાલી કે સારું થાય છે, એ કઈ સારું કરી ન દે. એમ આપણે એને કાંક આમ આમ તેમ બોલી જાય ને તો એ આપણું ખરાબ કરવામાં મટે નહીં. એ કે જ્યાં લગન આને ધનોત પનોત ન નીકળી જાય ત્યાં લગન આપણે એને પૂરો જ કરી દેવો છે. એટલે આપણું કોઈનું ખરાબ નથી કરવું ને કોઈનું સારું નથી કરવું. જો થતું હોય ને તો આપણે માણસને સીધો ને સરળ રસ્તો બતાવો કે આવી અંધશ્રદ્ધામાંથી દૂર આવો. હું ખુદ ભૂવો હતો, માતાજીના તેલના તાવામાંથી પૂળિયું કાઢતો હતો, બધું જ કરતો હતો, પણ શ્રદ્ધા હોય ને તો તમારી ઘરે રાખો. આવા દાણા ને બાણા ને આ દોરા ને ધાગા ને આ ને તેન આ બધું કોઈ વસ્તુ હાલો આગળ મને કઈ કે તું એટલા દાણા દઈ દે એટલે હું કહી દઉં. મને કોઈક કઈક તું ચિતવણી કર, હું તમને કહું કે એક માતાજીનો ફોટો, એક માતાજીનો દીવો, એક આ માતાજીનું તિલચુર, તમે 3 માંથી હું એક ચીતવી નાખો ને હું કહી દઉં. બોલો એમ મોટે તો હું કહું કે લખેલું તો હવા છે પણ વગર લખ્યું વાસી હોય ને. આ મેલડીમાં છે ને, મેલડીમાં એ હાસાય છે, ખોડિયારમાં એ હાસાય છે, પણ બગાડ્યું કોણે? ભુવાએ. બરાબર? ઈ એની જગ્યાએ માતાજી બેઠા છે ને આપણું શરીર સારું રાખે છે. આપણે એને નમન કરો ને કોઈ તો શરીર સારું રાખે છે. બાકી માતાજી કોઈ દેવાય નથી આવતી, માતાજી ક્યાંય જેલમાં છોડાવવા નથી આવતી. બરાબર. આપણી શ્રદ્ધા હોય છે. બરાબર? ઓલા મને ઓલો નાગદાન આહિર એવું કે તમે પેલા માતાજીના ભુવા હતા ને હવે આવું કેમ બોલો છો? ને ઓલા કરણ સાતળિયાએ કીધું કે અમારા દેવી દેવતાનું અપમાન નહીં કરવાનું તમારે. મેં કીધું ભાઈ હું માતાજીને અપમાન નથી કરતો. આ ભુવા તમામ જેટલા સોશિયલ મીડિયાની માલપા જે દેખાય છે ને, ધવલ ભુવાથી માંડી આ હકુભા આપણે ગોંડલ વાળાથી માંડીને ટોટ લિંગ ભુવાની પાસે જો સત્ય હોય ને તો ખાલી આપણે એક માણસને એની સામે બેહાડ દેવાનો, એને ખાલી કહેવાનું દાણાય નથી જોવા, દોરા ધાગાય નથી કરવા, ખાલી એમ કહી દે કે આના બાપનું નામ શું છે તો આપણે માની હાલો. સાચી વાત. ઈ કહી દે તો હું માનું. બાકી હું અત્યાર લગી ભુવાપણું કર્યું છે એમાં હું 2 પાંદડે નથી છો. મારી પાસે પેલા જયારે ભુવા નતો ને, એક દિના સમય ભુવા નતો ને ત્યારે માં બધી રીતે સુખી હતો, પણ ભુવાપણું કરીને માણસ છે ને કાં તો બીજી જેલના હરિયા ગણતો હોય, કાં તો એના પરિવારથી દુખી થઈ જાય, કાં તો અંદર ખાને ગમે એ બધી જ રીખો દુખી થઈ જાય. એક બીજું ઈ કે ભુવા બેન દીકરીની જે છેડતી કરતા હોય ને એનામાં વિકાર જાગે ને જાગે. 100%ની વાત છે. પણ મેં અહીંથી હવાર પડી ગયું મારું કે ભાઈ આ વસ્તુ નથી કરવાની. માતાજીને આપણા દિલમાં રાખશું તો બધાયનું સારું થાય છે. બરાબર? બાકી આવા ભુવા ખોટા છે બધા. ટોટલી ભુવા ખોટા છે.
હા પણ આ તોય સમજાણું એ સારું થયું ને, એટલે આપણે આટલેથી સમજાય સારું કહેવાય ભાઈ. હા બસ. મને સમજણ છે જો ને કોઈ પણ માણસ. તમે તેથી કહેતા હતા ને કે તમારા સમાજને હું કામ પૂછવાનું, હવે મારા સમાજને નથી પૂછતો અને હવે મારા કોઈને નથી પૂછતો. મારા છોકરો છે એને મારે ભણાવવાનો છે, બરાબર. અને મને અત્યાર લગી જો ઘણા એ કીધું કે હકુભા તમને ઢોલી કે, મેં કીધું ભલે ને ઢોલી કે. મેં મનસુખભાઈ ને અત્યાર લગી 2 ફાર્મ ગાળ્યું દીધી, ભલે ને દીધી, એને ખોટું નથી લાગ્યું તો મને શું લાગવાનું. એ કે પૈસા વાળો તો એ કે ગમે એ હોય, તમે એ કે કઈ છો કોણ છો. મેં કીધું એને અફસોસ થાય, ભલે નહીં વાંધો નહીં, જે તેવું હોય કે. મેં આજ લગીને કોઈ ખોટું લગાડ્યું? મેં મારું હતું ખોટું તો મને કેતા છે. હવે હું સત્ય ઉપર આલું છું અને સંવિધાન થી આલું છું. બુદ્ધ ભગવાન ને ઘણા આમ તેમ કે, પણ એને હરામજાદીના અમુક ને ખબર નથી કે બુદ્ધ ભગવાન કોણ છે. બુદ્ધ એક છે ને, એ ભગવાન નથી માનતા. એ કે હું ભગવાન નથી, હું તો એક સીધો ને સાધો, એની આ જે બુદ્ધિ છે ને, બુદ્ધિ ઈ જ બુદ્ધ છે. આપણી બુદ્ધિ છે ને, તમારી જે બુદ્ધિ આવી અને તમે લોકોને સીધા રસ્તે ચડાવો ને કે આવા ભૂવામાં નહીં પડવો, છતાંય લોકો પડે છે ને, તો એની બુદ્ધિ ભ્રષ્ટ વિનાશ કાળી વિપૃત બુદ્ધિ. મને તો સમજો ત્યાંથી અવર થયું. એટલે મેં કીધું આ મનસુખભાઈ રાઠોડા રે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એને કહીએ, બધાને સમજાવીએ કે હું હકુબા દરબાર, કાઠી દરબાર આ ભુવાપણામાંથી દૂર થયો છું અને આવું બધું આપણે કાંઈ માનતા નથી. અને માતાજીને તમે દિલમાં રાખો, તમારી કુળદેવી હોય જે હોય એ તમારી ઘેરે પૂજો. બાકી જ્યાં લાગે એમાં માંડવો જોવા જાઓ કે કોઈ જગ્યાએ કાંઈ કરશો ને તો એમાં કાંઈ કોઈનું સારું થતું નથી. હકુબા ભલે જે થયું, પણ આપણા ઓડિયા થી છેલ્લે સુધારો આવ્યો એ બહુ સારું થયું કે નહીં? હે આપણા ઓડિયો થી ની તો હું મારી વાત પ્રજામાં કેટલો સુધારો આવ્યો. હું કોઈના દબાણમાં કે હું કોઈના ઓડિયાથી એ રીતે નથી સુધરો, હું મારી રીતે સુધરો છું. ભલે પણ વિચારશ્રેણી તો છે જ ને હકુબા, વિચારશ્રેણી જે છે એને તો સ્વીકારવી જ ને. હું મારા ઘરની વાત નથી કરતો, હું વિચારશ્રેણીની જ વાત કરું છું. હા, વિચારથી જ માણામાં પરિવર્તન આવે છે. વિચાર ઘણા મીડિયા એવા જોયા છે આ જે બાયુને લઈ જાય છે. એક કોક મેલડીમાંનો ભૂવો જો ખુદ ભૂવો તો બીજે દાણા જોવરાવા ગયો, ઈ કોક કાળું ભૂવાએ 25,000 નો તોડ કર્યો, તમે એને બધું કમ્પ્લેટ કર્યું. તમે બધી જ રીતે કમ્પ્લેટ છો, બધી જ રીતે કમ્પ્લેટ છો, બરાબર. પણ માણસ કાક ની કાક ભૂલ કાઢતા હોય. અને અત્યાર લગી જો મેં પેલી વેલી તમારી યારે ડિબેટ કરી ત્યારે તમારી યારે 2 ફાર્મ ગાળ્યું બોલ્યા, બરાબર. પછી બીજી ડિબેટમાં આપણે હરખી રીતે બોલ્યા. પછી ત્રીજી ડિબેટમાં કે મનસુખભાઈ સમાધાન. મારે જો મનસુખભાઈ હગા નથી, કરણ સાથળિયો હગો નથી, કે ઓલો નાગદાન છે ને એનામાં કોમેન્ટમાં અનેક ગાળું આવતી હોય ને ઈ મારો હગો નથી, બરાબર. આ માતાજી એની જગ્યાએ આપણે માતાજી નું અપમાન નથી કરતા. માતાજી હશે કે નહીં હશે, મેં આજ લગીમાં માતાજીને કોઈ દી જોયા નથી, બરાબર. હાલો, હા હા સાચી વાત છે. મેં કેટલી માળાઓ ફેરવી છે ભાઈ મનસુખભાઈ, એટલી માળાઓ ફેરવી છે ને એટલું બધું લોકોનું સારું કર્યું ને, 27 ઠોકર મળી છે. તો આ કળયુગની માલ પર માતાજી માણસ એમ કે 3.5 દી સમરો ને તો સામે હોય. મેં 3.5 દી ની 2009 થી માંડીને 2024 લગન મેં કોઈ વસ્તુ જોવા મળ્યું નથી. હું સમતાણમાં જઈને વિધિ કરી, મેં અનેક વસ્તુ કર્યું, પશુ બલી કોઈ વસ્તુ નથી કરી, પણ જે મારી વિધિ થતી એ બધું કર્યું. મેં તાવામાં ઉકળતા તાવામાં આમ ખોબા ભરી લીધા તેલના, તો છતાંય મને કોઈ વસ્તુ માતાજી જેવું એવું કોઈ દેખાણું નહીં. કે હું એક મારી અંદર જે ભગવાન હતો ને ઈ મને એમ થતું કે આ થાય છે. પણ આ વસ્તુ ઈ છે કે કોકની આપણે બેઇજ્જતી કરતા નથી, કોઈ માતાજીની આપણે બેઇજ્જતી નથી કરતા. પણ આવી અંધશ્રદ્ધામાં લોકો જે પડે છે ભુવા ને ભરાડીમાં, ભુવા બધાય જ્યાં લગી સોશિયલ મીડિયામાં માંડવામાં ધૂણતા હોય, ગમે ત્યાં ધૂણતા હોય, બધું ખોટું છે. રાવળ ને પૈસા મળશે, ભુવાને પૈસા મળશે, એનું દીકરીઓની શેરતી કરશે. એને મનસુખભાઈ છે ને ઈ એક રાજા માણસ તરીકે માન્યો કે ઈ લોકોને હારતો રસ્તો બતાવે, પણ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ને એમાં આવા ભુવાન ભરાડીમાં પડે છે. સાચી વાત છે. હું ખુદ ભુવો થઈને તમારો સાથ દઉં છું. અને ગમે ત્યાં તમ તારે જવું હોય ને કે હકુબા તમે અહીંયા આવો, આપણે આ પડદાફાશ કરવા અહીંયા માંડવામાં જવું છે તો હું આવે છે. આપણે એને કાંઈ મારવો નથી, કોઈ વસ્તુ કેવી નથી. ત્યાં જઈને ખાલી બેવાનું કે ભાઈ બેસ સવાલ, અહીંયાથી ગમે એ માણસને લઈ આવીને એના બાપનું નામ કહી દે એટલે તું ભૂવો. સાચી વાત છે. આપણે બીજું કાંઈ નથી કરવું. હવે દાણા ને બાણા ને તો આ બધું ધૂણવાનું તો માની લો કે આ બધું હમણાં એવું મેરિયો ભૂવો હતો ને કઈ ધૂણતો નતો કે મને માતાજી આવે છે.
કોઈ ભુવા પેલા જે પેલાના જમાનામાં માતાજી કડદે વાતો કરતા ને એ ધૂણતા નતા, ખમા ખમા હું માતાજી બોલું. આ સોમલા બાપુ ખાતર ને વેણે વાતો કરતા ચામુંડા, બરાબર, હા ઈ કઈ ધૂણતા નતા. ઈ બધું સત્ય ગણાય. પણ હવે આ કળયુગ ની આયુ 4,32,000 વર્ષની છે, હજી 6,000 વર્ષ છે. આમાં બધું ઢોંગ ગતિ ગાલે છે, બધાને પૈસા કમાઈ લેવા છે આ ધૂણવાથી. એટલે સીધો ને સરળ રસ્તો છે કે આવું બધું બંધ કરો, તમારું ઢોંગ ગતિ ભૂવા ભરાવી. હા બરાબર છે, તમારું શું કહેવાનું છે? સાચી વાત છે. બસ તમ તારે વાંધો નહીં, આ રેકોર્ડિંગ મૂકી દેજો અને યુટ્યુબ ના માધ્યમથી હું કઉ છું કે આ બધું વસ્તુ ખોટી છે ને માતાજી જે હોય એ હવની હવ જગ્યાએ રાખો. ઓલો ગુગો ક્યાં છે? ગુગો કોણ? તમારો ઓલો બાળકો જરૂરાજ, એના જરૂરાજ. હા લે બેટા, આમ જો તને બોલાવે મનસુખભાઈ બોલાવે. લે લે લે. હાલો હાલો. હાલો, હા શું છે જરૂરભાઈ? મજામાં? મજામાં જ છે. કાંઈ વાંધો નહીં. ભણવાનું ધ્યાન રાખજો હો. હા, હા અને એમાં ધ્યાન રાખવાનું. અટાણે કેટલામું ભણો છો? ચોથું પાવાના. ચોથામાં? હા, ચોથામાં આવવાનો છે. ઠીક. હા તો એને ભણાવજો અકુબા, આને થોડો ભણાવજો. હારું વાંધો નહીં, ભણાવવું છે ને ભાઈ, કામ ધંધો કરવાનો છે. હું તો કહું બધાય કામ ધંધો કરો, અને આવું બધું ખોટું છે ને આ બધું કાંઈ કર્યા જેવું છે નહીં ભાઈ. ભલે હાલો કાંઈ વાંધો નહીં. જય માતા. હા.